નમસ્કાર મિત્રો, પ્રણામ. એક કહેવત છે ને કે માં તે માં. દાદી અને પૌત્રની આ કહાની સાંભળીને કદાચ મન વધુ લાગણીના દરિયામાં ડૂબી જશે. ધ્યાનથી સાંભળજો આ કહાની. હા, મારા દીકરાનો દીકરો મારો લાલો એ તો ઘોડિયામાં હતો ત્યારે એના મા બાપ ખટારા નીચે આવીને મરી ગયા હતા. મેં જ પેટે પાટા બાંધીને એને મોટો કર્યો, ખેતર વેચીને ભણાવ્યો, છેલ્લે દાગીના વેચીને એને શહેરમાં મોકલ્યો. બસ આજે એ વાતને 6 મહિના થઈ ગયા. ન લાલો આવ્યો ન એની ટપાલ આવી. રાજુ ટપાલીની સાયકલ ઢાળ ઉતરીને સીધી મગનમુખીના મકાનના ફળિયા આગળ જઈને ઊભી રહી ગઈ. રાજુએ ટપાલની થોકડી હાથમાં લઈને બૂમ મારી, મુખી કાકા, આ ટપાલ. મગનમુખીએ ટપાલ પછી હાથમાં લીધી. પહેલાં અંદરના ઓરડા તરફ જોઈને મોટેથી કહ્યું, વહુ બેટા, તું હમણાં પૂછતી હતી ને કે ઘડિયાળમાં સમય મેળવવો છે, તો અત્યારે કેટલા વાગ્યા હશે? મેળવી લે સમય. બરાબર 11 વાગ્યા છે. પછી ટપાલીની સામે જોઈને હસ્યા. ભાઈ, તું તો ભારે નિયમિત. મને તો સમજાતું નથી કે તું ટપાલી મૂવો છે કે ઘડિયાળનો કાંટો. આવ ભાઈ આવ, પાણી બાણી પી. આજે કોની કોની ટપાલ લાવ્યો છે? ગામના ટપાલીની આ પણ એક ફરજ કહેવાય. જેની ટપાલ હોય એને એના સરનામે પહોંચતી તો કરવાની જ, ઉપરથી વળી એને વાંચી પણ સંભળાવવાની. ગામમાં ભાગ્યે જ 10-12 જણા એવા હશે જે લખી વાંચી શકતા હશે. એ બધા તો ગામ છોડીને આજુબાજુના શહેરોમાં જઈ વસ્યા હતા. મગનમુખી આમ તો ભલે મુખી હતા, પણ નિરક્ષર સમૂહના નિરક્ષર મુખી. રાજુએ થોકડીનો ટૂંકસાર વર્ણવી દીધો. એક ટપાલ ગાંધીનગરથી છે. સરકારે પોતાના તગલખી કાર્યક્રમ વિશેની માહિતી લખી મોકલી છે. એમાં ગામના કામનું કશુંય નથી. 2 કાગળિયા સીતાપરથી આવ્યા છે. સરકારી દવાખાનામાંથી મેલેરિયા નાબૂદી અંગેના છે. એક રાજપુરથી તમારા વેવાઈનો પત્ર છે. ઉનાળામાં આંબો વવડાવ્યો છે, તમને કેરીઓ ખાવા માટે બોલાવે છે. 5મો પત્ર 10 મિનિટ બેસીને પોતાની ફરજ પૂરી કરીને ઠંડા પાણીનો ગ્લાસ ગટગટાવીને રાજુ ટપાલી ઊભો થયો. હજુ તો 12-15 સરનામે ટપાલો વહેંચવાનું બાકી છે. લ્યો આવજો મુખી કાકા. ફરતા ફરતા રાજુ ટપાલીએ સાયકલને 3જી શેરીમાં વાળી. ત્યાં પહેલાં જ ઘરની બહારના ઓટલા ઉપર ગંગામાં બેઠા હતા. સાયકલનો ખખડાટ સાંભળીને એમણે આંખોની ઉપર જમણી હથેળીનું છાપરું કરીને અપેક્ષાસભર અવાજમાં પૂછ્યું, બેટા, મારી ટપાલ છે? રાજુએ સાયકલને બ્રેક મારીને ઓટલા પાસે જ થંભાવી દીધી. સીટ ઉપર બેઠા બેઠા જ થેલામાંથી કાગળોની થોકડી બહાર કાઢી. ઝડપથી દરેક પત્રના સરનામા ઉપર નજર દોડાવી લીધી. પછી માથું હલાવ્યું. ના ગંગામાં, આજે તમારી ટપાલ નથી. ગંગામાની ઊંડી જતી રહેલી આંખો નિસ્તેજ બની ગઈ. કરચલીવાળો ચહેરો વધારે કરચલીવાળો બની ગયો. સાડલાના શેડાથી આંખો લૂસતા બબડવા લાગ્યા. બેટા, મારા લાલાની આજે ટપાલ નથી. એ હાજોહારો તો હશે ને? એને કાંઈ થયું તો નહીં હોય ને? રાજુએ પૂછ્યું. લાલો તમારો દીકરો છે માડી? હા, મારા દીકરાનો દીકરો, મારો લાલો, મારો વાલો, મારો કાનુડો. એ તો ઘોડિયામાં હતો ત્યારે એના મા બાપ ખટારા નીચે આવીને મરી ગયા હતા. મેં જ પેટે પાટા બાંધીને એને મોટો કર્યો, ખેતર વેચીને ભણાવ્યો, છેલ્લે દાગીના વેચીને એને શહેરમાં મોકલ્યો. બસ આજે એ વાતને 6 મહિના થઈ ગયા. ન લાલો આવ્યો ન એની ટપાલ આવી. એને કોક એટલા તો ખબર પહોંચાડો કે તારી દાદીને ખાવાના એ ફાંફા છે. એક ઊંડો નિસાસો છોડીને ટપાલીએ સાયકલ મારી મૂકી. અજબની નોકરી હતી એની. એના થેલામાં લગ્નની શરણાઈના સૂરો પણ હતા અને કોઈના સ્વજનના મૃત્યુની
મીઠી ખબર પણ હતી. કંકોત્રી અને કાળોતરી આ બેવનો સંગમ હતો એના થેલામાં. પણ ક્યાંય લાલાની ટપાલ ન હતી. બાજુના જ ઘરની બહાર લવજી લુહાર ઊભો હતો. એણે રાજુને કહ્યું પણ ખરું, બિચારી ડોશી આ ટપાલના તાંતણા પર ટેકી રહી છે. જો વધુ એકાદ મહિનો લાલાની ટપાલ વગરનો જશે તો આ વગર મોતે મરી જશે. પણ એવું ન બન્યું. ભગવાને ગંગામાની પ્રાર્થના સાંભળી લીધી છે. બીજા જ દિવસે રાજુ ટપાલીની સાયકલ આવી અને ગંગામાએ પૂછ્યું. એની સાથે જ રાજુએ થેલો ખુલ્લો કર્યો. અંદરથી એક પોસ્ટકાર્ડ કાઢીને ગંગામાના હાથમાં મૂક્યો. લ્યો માડી, તમારા કાનુડાનો કાગળ. ગંગામાની આંખોમાંથી જમનાની ધારા વરસી રહી. પોસ્ટકાર્ડ ભીંજવી દીધું. પછી એ જ પોસ્ટકાર્ડ ટપાલીને પાછું આપ્યું. ભાઈ, તું જ વાંચી સંભળાવ, હું લખે છે મારો કાનુડો. મારી વાલી બા. રાજુ આટલું વાંચીને પળવાર માટે અટકી ગયો. ગંગામાની આંખોના કોડિયામાં તેજ પ્રગટ્યું. ટપાલ લખવામાં હું મોડો પડ્યો છું, પણ શહેરની પરિસ્થિતિની તને ખબર ન હોય. મને શરૂમાં તો બહુ તકલીફ પડી, પણ હવે હું સારી રીતે ગોઠવાઈ ગયો છું. નોકરી સારી છે અને પગાર પણ સારો છે. હવેથી દર મહિને હું તને 500 રૂપિયા મોકલતો રહીશ. આજે જ મની ઓર્ડર રવાના કરું છું. રજા મળશે ત્યારે ઘરે પણ આવી જઈશ. લી તારા લાલાના પ્રણામ. જોકે આ તો હજુ સુગંધ જ આવી હતી. ફૂલ અજવાળું બાકી હતું. રાજુએ સમજાવવું પડ્યું. માડી, ટપાલમાં લાલાએ લખ્યું તો છે, પણ હજુ પૈસા મોકલ્યા નથી. જ્યારે મની ઓર્ડર આવશે ત્યારે હું પહેલો તમારા ઘરે આવીશ. મુખી કાકાના ઘરે પછી જઈશ. મની ઓર્ડર નહોતું આવ્યું તોય ગંગામાં ઘેલા થઈ ગયા. અડધા ગામમાં ફરી વળ્યા. લાલાની નોકરીના ખબર વહેંચી આવ્યા. 2 દિવસ પછી રાજુ ફરી એકવાર સાયકલ પર બેસીને આવી પહોંચ્યો. આ વખતે મની ઓર્ડર લઈને આવ્યો હતો. ગંગામાં 2 દિવસ પહેલાં અડધા ગાંડા થઈ ગયા હતા. આજે પૂરા ગાંડા થઈ ગયા. સતત 18 મહિના સુધી લાલાએ મોકલાવેલા 500 રૂપિયાના મની ઓર્ડર ગંગામાના હાથમાં પહોંચતા રહ્યા. હૃદયની ગતિની નિયમિતતા સાથે મળતા રહ્યા. એક દિવસ અણધારી ઘટના બની ગઈ. બપોરના 3 વાગ્યા હશે. ગામમાં ઘરે ઘરે ટપાલ વહેંચીને રાજુ ટપાલી પાછો પોતાના ગામ ભણી જઈ રહ્યો હતો. ત્યાં સાકરિયા આંબા પાસે સામેથી આવતી એક બાઇક એણે ભાળી. ગામડામાં આજે પણ વણજોઈતી પૂછપરછનો રિવાજ હોય છે. રાજુએ બાઇક સવારને પૂછ્યું, રામપરમાં જાવ છો? કોના ઘરે? અલેલ ટપ્પુ જેવા જુવાને જવાબ આપ્યો, ગંગામાના ઘરે. એ ડોશી મારી દાદી થાય. તમે ટપાલી? ગામના શું સમાચાર છે? ડોશી જીવે છે કે મરી ગઈ? કેમ આવું પૂછો છો ભાઈ? ટપાલીને આઘાત લાગ્યો. ત્યારે બીજું શું પૂછું? મેં શહેરમાં જઈને ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો છે. મેં તો લગ્ન પણ કરી લીધા છે. મારો સસરો જ મારો ભાગીદાર છે. હમણાં ધંધો જરાક ખોટમાં ચાલે છે. મને થયું કે લાવ ગામડે આંટો મારી આવું. જો ડોશી મરી ગઈ હોય તો ખોરડું વેચી મારું. અહીંથી પાછા વળી જાઓ લાલાભાઈ. ગંગામાં હજુ જીવે છે. આમ તો એ બહુ લાંબુ નહીં ખેંચે. 2-4 મહિનાના જ મહેમાન છે. પણ તમારી વાત સાંભળીને કદાચ ત્યાં ને ત્યાં એ ઢળી પડશે. એ તમને એકવાર આંખ ભરીને જોઈ લેવા માટે જીવી રહ્યા છે. તમારે જો માને દર્શન દેવા જવું જ હોય તો ભલે જઈ આવો, પણ આ ખોરડું વેચવાની વાત અત્યારે કરશો માં. રાજુએ વિનંતી કરી. ભલે નહીં કરું, પણ અહીં સુધી આવ્યો જ છું તો ડોશીને મળી તો લવો જ, કહીને લાલાએ બાઇકને કીક મારી. રાજુ ટપાલીએ ફરી પાછો એને રોક્યો. ભાઈ, એક બીજી વિનંતી છે, સ્વીકારશો? ગંગામાને એમ ન કહેતા કે દર મહિને 500 રૂપિયાનું મની ઓર્ડર તમે નથી મોકલતા. મેં ઊભો કરેલો આટલો ભરમ
ટકી રહેવા દેજો. ધન્યવાદ.